હેલો ફ્રેન્ડ, મારું નામ અંકિતા છે। હું આવી છું પપ્પાના ઘરે કિરિયાવી। આજનો અમારો પ્રોગ્રામ છે પક્ષીઓને રહેવા માટેનો માળો બનાવવાનો। અત્યારે જોઈ રહ્યા છે કે કેટલી કાળઝાળ ગરમી પડે છે, જેમાં પક્ષીઓને રહેવું ઘણું મુશ્કેલ પડતું હોય છે। એ ધ્યાનમાં રાખીને એમની માટે અમે માટીના ઘડા, જે અમારા ઘરની બાજુમાં માતાજીનું મંદિર છે, ત્યાં માટીના ઘડા, જે માતાજીનો ગરબો કહે છે, જે મંદિરમાં ઘણા હતા। ટૂંક સમય પહેલાં મારા ભાઈના દીકરાએ એક બોક્સ લાવી ઘરની બહાર લગાવેલું, સાથે એક નાની મટકી માટલાની પણ લગાવેલી, જેમાં નાની ચકલીઓ એની અંદર માળો કરીને રહેવા લાગી હતી। તે જોઈને મેં અને મારા ભાઈના દીકરાએ મંદિરમાંથી બીજી વધારે 20 જેટલી મટકી લાવીને પક્ષીઓને રહેવા માટે આ યુક્તિ કરી, જેમાં ઘણી ચકલીઓએ એમાં માળો બનાવીને રહેવા લાગી છે, જે જોઈને ઘણો આનંદ થાય છે। આ કાર્યમાં ઘરના મોટા દરેક વડીલોએ અમને સપોર્ટ કર્યો છે। આ પહેલાં પણ મેં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરેલ છે, જેમાં પક્ષીઓ પાણી પી રહ્યા છે। અને આજનો અમારો આ પ્રયાસ પક્ષીઓ માટે માળો બનાવવાનો છે, જે પક્ષી પ્રેમ છે, જે કરતાં ઘણો આનંદ થાય છે। તો મિત્રો, તમે પણ તમારા ઘરની બહાર આંગણે આવી રીતે પક્ષીઓ માટે માળા બનાવી શકો છો, જે ઘણું પુણ્યનું કામ છે। આ કાર્યમાં મારા ભાઈના દીકરા ઉર્જિત ભટ્ટ દ્વારા સફળ થયેલ છે, જેનો હું દિલથી આભાર માનું છું। જય મહારાજ। चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिरवा जा रे। गोरी चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिरवा जा रे।